એમ મારામાં સેજે દાખલો કર્યા વિના હોય એને ભક્તિ કહેવાય. વગર સાંભળે સંભાળે એ ભક્તિ કહેવાય. સંભાળવા માટે પ્રયત્ન કરીએ એ તો એ માર્ગે આવેલા છે. અહીંથી આપણે નીકળી જુનાગઢ જવા અને 10 મિનિટ પછી પૂછી કે ક્યાંય ગયા તો કે જુનાગઢ ગયા છે, તો હું પોગી ગયા હોય? એ તો રસ્તામાં જ હોય. પણ એ માર્ગે હાયલા હોય ને માઇલેજના ખાંભા હાંચા આવતા હોય તો હાંચે માર્ગે છે હાયલા કરશે તો પોગી જાય. એમ આપણે હાંચે માર્ગે હાલીએ છીએ એટલે વેતી ગધેડી 20 ગાવ, સમજ્યા? વેતી ગધેડી 20 ગાવ એટલે સમજો ને બધા જોવાની આવો. એટલે ગધેડું આખો દી હાયલા કરે તો હાંજ પીડે 20 ગાવ વયું જાય, પણ એને હાલવું જોઈએ. હાલે નહીં તો શું થાય? એટલે આપણે બધા છે ને ભક્તિને માર્ગે હાલીએ છીએ, દાખલો કરીએ છીએ, એટલે એવી ભગવાન કૃપા કરે. એટલે મારામાં જે સહેજે સહેજે હેત એ ભક્તિ કહેવાય છે. એ મુક્તિથી પણ શ્રેષ્ઠ છે. એવી ભક્તિ કારણ શરીરનો નાશ કરે છે. કારણ શરીર એટલે વાસના, સ્વભાવ, ટેવ. એ કોઈ રીતે ન ટળે, પણ મારી ભક્તિ કરવા એ કરીને ટળે. વચનામૃતમાં મહારાજે લખ્યું ભગવાનના સ્વરૂપનું ધ્યાન અને આજ્ઞા એને કરીને કારણ શરીર નાશ પામે છે. એ જે જન્મ મરણનો ઉગાવો લેનાર છે તત્વ એને કારણ શરીર કહેવાય. અને આપણે ખાઈએ છીએ એ ખાધેલાને આપણો જઠરાગ્નિ ધીમે 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 સહેજે સહેજે પચાવે છે. એમ કારણ શરીર ધીમે 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 નાશ પામે છે મારી ભક્તિ કરીને. આવી મારી ભક્તિ કરે છે એને હેમાં એ ભગત 4 પ્રકારની મુક્તિને પણ ઈચ્છતો નથી. 4 પ્રકારની મુક્તિ સાલોક્ય શાસ્ત્રી સામીપ્ય. કહેતા ભગવાનના ધામમાં રહેવું, ભગવાનના જેવું રૂપને પામવું, ભગવાનના જેવા ઐશ્વર્યને પામવું. ભગવાન પોતાના ભગતને બધું જ આપે છે, પોતાને જેવું બધુંય. 4 ભુજા, શ્યામ સુંદર રૂપ, પિતાંબર, શક્તિ, ઐશ્વર્ય, મુખત્યાર નામો. મુખત્યાર નામું કહેવાય ને, શું કહેવાય? હા, મુખત્યાર નામું દઈ દે બધા સદગુણોનું. મુખત્યાર નામું ભગવાનના ભગતને સાધુને. પણ માલિક એ ઓલા ને રે. હા, મુખત્યાર નામું દે પણ માલિક એ ઓલા નહીં. ખેંચી લેવું હોય તો ખેંચી શકાય. એમાં આપણને ભગવાન બધા જ એના જેવા સદગુણો આપે, પણ 2 વાના ન આપે. ક્યાં? છત્ર અને ચામર નહીં. મહારાજ કે દિવાન હોય એની હુકમ સત્તા બધું રાજા જેટલું હોય, પણ રાજા ન ધારે તો કાંઈ એનું ન હાલે. છત્ર અને ચામર નહીં. છત્ર અને ચામર એટલે શું? કર્તૃત્વ શક્તિ, જગતને બનાવવું અને કર્મફળ પ્રદાતાપણું. એ ભગવાન કોઈને આપતા નથી. એ 2 પાવર પોતાની પાસે રાખે. જગત વ્યાપાર વર્જમ, બસ. એવો મારો ભક્ત છે ને માં, એ 4 પ્રકારની મુક્તિ પણ ઈચ્છતા નથી. નરસિંહ મહેતાએ ગાયું કે હરિના જન તો મુક્તિ ન માગે, અને માગે જન્મો જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તન વોત્સવ, નિરખવાનંદ કુમાર રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. આવી મારી ભક્તિ કરનારા ભક્તો પ્રેમથી ગાય છે. એના દેહભાન પણ ભૂલી જાય છે. હે માં, એવો જે મારો ભક્ત છે એને જેમ પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિમાં જ હેત છે, એમ એને મને મારામાં જ હેત છે. પછી પ્રભુએ પ્રકૃતિના કાર્યો 24 આદિક વર્ણન કર્યા છે. જે પ્રથમનું 12મું વચનામૃતમાં છે ને, એ બધા વિસ્તારથી કપિલ ભગવાને વર્ણન કર્યા છે. એમાં આવો જે મારો ભક્ત છે એ 9 પ્રકારની ભક્તિ કરે છે. અને 9 પ્રકારની ભક્તિ કરે એના પણ ભેદ બતાવ્યા છે. ભગત ખરો પણ તામસી ભગત હોય. શું ભેદ રાખે? ક્રોધ કરે, હિંસા કરે, દંભ રાખે, મત્સર રાખે અને ભજન કરે, એ તામસી ભગત કહેવાય. રાજસી ભગત એને કહેવાય કે વિષયોની ઈચ્છા રાખે, યશ કીર્તિ ઈચ્છે, ઐશ્વર્યને ઈચ્છે. આ બધું કરતાં કરતાં હારે ભક્તિ હોતી કરે, એ રાજસી ભગત કહેવાય.
સાત્વિક ભગત એ કહેવાય કે મારો મનુષ્ય દેહ આવ્યો છે, મારી ફરજ છે કે મારે ભગવાનનું ભજન કરવું. ભાઈ બીજા કયા દેહથી થશે? અને ભગવાનનું ભજન કરીએ તો આપણા પાપ નાશ પામે, જન્મ મરણ ટળી જાય. આવી ઈચ્છાથી જે ભક્તિ કરે છે એને સાત્વિક ભગત કહેવાય. અને ગંગાજીના ધારાની પ્રવાહ જેમ અખંડ ભગવાનના સ્વરૂપમાં તેલ ધારાવત મનની વૃત્તિ રાખે છે, કોઈ પ્રકારની ઈચ્છા પણ નથી રાખતા, એને નિર્ગુણ ભક્તિ કહેવાય, નિર્ગુણ ભગત કહેવાય. મારી 9 પ્રકારની ભક્તિ છે માં. હે માં, આ જગતમાં અચેતન કરતાં ચેતન જીવ શ્રેષ્ઠ છે. અચેતન એટલે શું? માનો કે હુકાઈ ગયેલું લાકડું, એના કરતાં ચેતન એટલે લીલું ઘાસ, દ્રોવ, ખડ વગેરે, એ સારા શ્રેષ્ઠ છે. અને એના કરતાં શ્વાસ લેનારા જીવ શ્રેષ્ઠ છે, એના કરતાં સ્પર્શ જાણનારા શ્રેષ્ઠ છે, એના કરતાં વૃક્ષો, એના કરતાં માછલાઓ, એના કરતાં ભમરાઓ, એના કરતાં સર્પો, એના કરતાં રૂપને જાણનારા કાગડારા, એના કરતાં જેને ઝાઝા પગ છે એ શ્રેષ્ઠ, એમાંય જેને 4 પગ છે એ શ્રેષ્ઠ, એમાંય જેને 2 પગ છે એવો માણસ શ્રેષ્ઠ, એમાંય 4 વર્ણના અને આશ્રમના ધર્મ પાળતો એ શ્રેષ્ઠ, એમાં પણ વેદ ભણેલા શ્રેષ્ઠ છે, એના કરતાં અર્થને જાણતા હોય એ શ્રેષ્ઠ. આપણે પુરુષોત્તમ માનક પાકું કરી જાય, હરિઓમ સહસ્ત્ર શ્રી રકા બોલી જાય, પણ અર્થ ન આવડતા હોય મને એવું. એટલે વેદના મંત્રો કંઠે હોય પણ અર્થને ન જાણતા હોય, અર્થને જાણે એ શ્રેષ્ઠ. એના કરતાં જાણ્યા પછી જીવે એવું વર્તન રાખે, આચરણ કરે એ શ્રેષ્ઠ છે. અને બધાય કરતાં મારી ભક્તિને કરનારો મારો ભક્ત શ્રેષ્ઠ છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે, ગીતાજીમાં ભગવાને એ કહ્યું છે. અને માં મનુષ્યને દેહ મળ્યા પછી આ જીવને જ્યારે આખી જિંદગી એમ પસાર થાય છે, વિષયોને ભોગવતા ભોગવતા છેવટે કાળ એની નજીક આવી જાય છે. અને આખી જિંદગી કાંઈ થઈ શક્યું ન હોય, ભજન ભક્તિ કરી ન હોય, અને જ્યારે એનું શરીર પડે ત્યારે એને યમના દૂતો આવી અને એને નાડીઓ તોડાવીને લઈ જાય છે. જેણે ભગવાનની ભક્તિ કરી છે એને છે ને ભગવાન કહે છે હું તેડવા આવું છું, મારા જનને અંતકાળે જરૂર મારે આવવાનું. જ્યારે શરીર સાજું હોય, સારું હોય, ત્યારે જે ભજન સાધના ભક્તિ કરવી જોઈએ ન કરે, પછી ઉંમર થઈ જાય હે. અને એક દી જુવાન હતા તો એ કેવી સારી આંખું હતી, હુજતું હતું, અને 100 વીઘાના ખેતરમાં શેઠે આંકડો હલે છે કે માણસ હલે છે એ બધું દેખાઈ જતું હતું હો રાઈતે અંજવાળિયામાં. અને હાવ મોઢા પાસે મોઢું નાખે તોય કંઈ દેખાતું નથી, અંધારે અધગાવ નાખી નજરું પોગતી, એ હામેન હુજે હાવ ઉંમર થતા ઉંદડા. ઉંમર થઈ જાય એટલે પછી કાંઈ હુજે નહીં, આમ કરે તોય મોઢું ઓળખાય નહીં. જુવાન હોય તે કેટલા પ્રકારના શોખ મોજ શોખ કરતા હોય, કપડાં એટીકેટ પહેરતા હોય, કેટલી કટું મારતા હોય, હીટ લગાવતા હોય, વાણંદ પા કેટલી શોભા કરાવતા હોય. પણ એ જઈ વૃદ્ધાવસ્થા થવા આવે ત્યારે જટિયા જુવાની ગઈ અને ગઈ ચટકતી ચાલ, જ્યાં પટિયા પાડતા ત્યાં પડી ગઈ ટાઈલ. એટલે આવું બધું મરવાટાણે થઈ જાય. પછી તો વાહો ફાટે, બવડો ફાટે, ગોઠણ બેહાય નહીં. આમ બધું સારું પણ ગોઠણના ગુડા રહી ગયા હોય, બોલીએ તો એવું બધું હાલતું હોય. અને માં એ છે ને આખી જિંદગી ભજન ન કર્યું હોય ને તો એની દુર્ગતિ થાય છે, અને જો ભજન કર્યું હોય ને તો પછી એની સદગતિ થાય છે. એ માં ક્યારેક ભગવાન દયા કરીને દુર્લભ એવો મનુષ્યનો દેહ પ્રભુ ક્યારેક આપે છે. કબહુ કકરી કરુણા નર દેહી, દેતૈષુ બિનુ હેતુ સનેહી, નરતન સમ નહીં કવન ઉદેહી, જીવ ચરાચર જાચત તેહી. બધા એને ઈચ્છે એવો દુર્લભ મનુષ્યનો દેહ મળે છે. પણ જ્યારે મનુષ્યનો દેહ મળ્યો ત્યારે ભજન ભક્તિ ન કરી એટલે 84ના ચક્કરમાં ફરવું પડે છે. કર્મને આધીન થઈ
અને ક્યારેક ભગવાન કરુણા કરીને યુગો પછી ફરીને મનુષ્યનો દેહ મળે ત્યારે કઈ રીતે મળે એ હવે ભગવાન કહે છે. સૌથી પ્રથમ એ જીવ આકાશમાં ઘૂમતા જ હોય છે. એમાંથી વાદળા પાણીમાં આવે, વાદળામાં જીવ અનાજમાં આવે, પાણી અનાજને પીવે, બાજરા જાહેર વગેરે વગેરે, એમાં એ જીવ સૂક્ષ્મ રૂપે પ્રવેશ કરે. એમાંથી ખાધા પછી વીર્ય થાય અને વીર્યના રૂપમાં વીર્યના અંદર જીવ પ્રવેશ કરે અને સ્ત્રીના ઉદરમાં વીર્ય દ્વારા એ જીવ પ્રવેશ કરે. એમાં પહેલી રાતે રજની સાથે બરાબર મિક્સ થઈ જાય છે જીવ, બરાબર પહેલી રાતે. પાંચમી રાતે પરપોટાના જેવો માના ઉદરમાં પેટમાં એ જીવ થાય છે. 10 દિવસે બોરનો આકાર બંધાય છે. મનુષ્યમાં હોય તો પેશી રૂપે થાય છે અને પક્ષીમાં જો જાય એ જીવ તો ઈંડાના રૂપે થાય છે. 1 મહિને એને માથું આવે છે અને 2 મહિને હાથ પગ આવે છે. 3જો મહિનો શરૂ થાય ત્યારે નખ અને રૂવાડા એને આવવા માંડે છે. ચામડી શરૂ થાય છે અને સ્ત્રી છે કે પુરુષ છે એના ચિહ્નો આવે છે. 4થા મહિનામાં 7 ધાતુઓ બંધાય છે. 5મા મહિનામાં એને ભૂખ અને તરસનું જ્ઞાન થાય છે. હવે મને ભૂખ લાગી છે એવું 5મા મહિનામાં ખબર પડે. આજના જમાનામાં ડૉક્ટરની ભાષા, વૈજ્ઞાનિકો જે હોય તે આમાં વ્યાસ ભગવાને આવું લખ્યું છે. 6થા મહિનામાં એને હલનચલન થાય છે. 6થા મહિના સુધી, ત્યાં સુધી હલતો ચલતો ન હોય એવું લખ્યું. પણ કઈ બાજુ હલનચલન થાય એની ઉપરથી દીકરો થશે કે દીકરી એવું ભગવાને લખ્યું. સોનોગ્રાફી તે દે નહોતા, તો પણ જમણી બાજુ એ હલનચલન થાય છે કે ડાબી બાજુ એવું લખ્યું છે. હવે સાચી ખોટી વાત માતાઓ જાણે, તમે સાંભળ્યું એ જાણે, પણ એવું લખ્યું છે કે પુત્રો દક્ષિણ કુક્ષૌ સ્યાત વામે કન્યા ભવે ધ્રુવમ. જો દીકરો જન્મવાનો હોય તો જમણી બાજુ એનું હલનચલન થતું હોય, પણ જો ડાબી બાજુ હલનચલન થતું હોય તો કન્યા થાય. પુત્રો દક્ષિણ કુક્ષૌ, દક્ષિણ કુક્ષ એટલે કુખ, પડખું, અને વામે કન્યા ભવે ધ્રુવમ. હે માં, એનો 7મા મહિનો શરૂ થાય છે ત્યારે એને ત્રિકાળ જ્ઞાન થાય છે. 7 જન્મનું ત્રિકાળ જ્ઞાન થાય છે. હું આ તો વગેરે વગેરે. માના પેટમાં હોય છે ત્યારે માં ખાટું ખારું ખાડું તીખું ગળ્યું જે કાંઈ ખાય એને અતિશય એની ઉપર પડે અને દુઃખ થાય, વેદના થાય. સેંકડો જન્મનું એને ઈટાણે જ્ઞાન થાય છે અને ભગવાનની પ્રાર્થના કરે, હે ભગવાન તમે દયા કરીને મને આમાંથી હવે કાઢો. અને છે ને ઓલી વખતે મારા માણાનો દેહ આવ્યો તે મેં તમને કાંઈ બહુ સંભાળ્યા નહોતા, પણ હવે બહુ અહીં પીડા થાય છે, કાઢો ને, હું તમને સંભાળીશ બસ આ વખતે. અને તમે અંતર્યામી ભગવાન છો, તમે મારી ઉપર દયા કરો, એમ ઉદરમાં જીવ ભગવાનની પ્રાર્થના કર્યા કરે. એટલે ભગવાન કે હા ભાઈ તું કહેશો એ સાચી વાત, તું તો હર વખત લગભગ આવું જ બોલ્યા કરશો. આ વખતે હું તને કાઢું ખરો, પણ એક શરત કે તું જન્મ્યા પછી મારું ભજન કરીશ એનો કોઈક સાક્ષી લઈ આવી. હા ભાઈ તમે મારા સાક્ષી તો શેના કે હું જન્મ્યા પછી ભજન કરીશ એના. ભાઈ હું શું કરું, હું સાક્ષી થાવ પછી તું ન દે તો રૂપિયા મારે દેવા પડે. ભાઈ એવો કંઈ જામીન કે સાક્ષી હું નહીં થાવ. ભાઈ કોક તો જામીન મારા થાવ, એટલે પછી આમાંથી હવે હે બહુ પીડા થાય છે. એટલે બધાને પૂછે ભાઈ કોઈ ન થાય, ભાઈ ખોટાના કોણ જામીન થાય, એટલે કોઈ જામીન ન થાય, કોઈ સાક્ષી ન થાય. છેવટે 12 જણા જામીન થયા એના, એકને બદલે 12 હો. હા, સૂર્યોગ્નિ ખમ મરુદ ગાવ સોમ સંધ્યા હનો દિશ કંકુ કાલો ધર્મેતિ એતે દેહેશ્ય સાક્ષીણ. સૂર્ય, અગ્નિ, આકાશ, પવન, ગાયો, સંધ્યા, દિશાઓ, કાળ, ધર્મ, યમના દૂતો વગેરે. યમના દૂતોએ કીધું ભાઈ અમે જો મહારાજ અમે એના સાક્ષી થાય એમ. પછી એ પૈસા ન ભરે તો અમારે નહીં ભરવાના હો, તો સાક્ષી શું કામના, આ તો તમે કયો છો થાય. અમે છે ને ગમે એવા પાપ કરે એ તમારે પછી ભોગવવાના અમારે નહીં. અમે એને હાજર કરી, બસ ગમે ત્યાંથી ગયો હોય, પકડાતો ન હોય પોલીસ દ્વારા તો પણ અમે એને હાજર કરી, એટલું કરી સારું હાલો ભાઈ એટલું હાજર કરજો. અને પ્રસૂતિના વાયુ વાવા માંડ્યા, પ્રસૂતિના વાયુ વાવ્યા. અને પ્રસૂતિના વાયુ વાવાને કારણે હવે એ જીવ છે ને માતાના ઉદરમાં ભગવાનની પ્રાર્થના કરી અને પછી પ્રસૂતિના વાયુ આવ્યા.
યમદંડમાં નિષ્કુળાન સ્વામીએ લખ્યું છે. પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી ઘણીવાર બહુ ગાતા કે જેમાં કનક તણો તાણે તાર, એથી વસમો લેવો અવતાર, તાણી પરાણે કાઢ્યો છે બાર, એવે દુઃખે થયો અવતાર, જેમાં પીલે ચીસુ માસે રડી, એથી કઠણ ઘડી એ હગડી, આવ્યો બારે ને થયું અજ્ઞાન, ઉદર માહી હતું જે જ્ઞાન, ઉદરમાં જ્ઞાન હતું એ વયું ગયું. ભગવાને શુદ્ધું સમૂહ રાખ્યું એનું તન, જન્મ સમય હરી કરીને જતન. જન્મતી વખતે થોડીક વાર લાગી જાય તો માથું દબાય વિહાય તો એને ઘણી બધી તકલીફ થઈ જાય મગજ અને શરીરમાં. શરીરના કોઈ પણ અંગમાં જન્મતી વખતે તકલીફ થઈ જતી હોય છે. એ ભગવાને હમું હુતર રાખ્યું. એ આપણને સારી રીતે જન્મ આપ્યો અને ક્યાંય પેટમાંથી બહાર નીકળતી વખતે તકલીફ ન થવા દીધી. એવા ભગવાન દયાળુ. એટલે આવી રીતે એને મનુષ્યનો દેહ મળે છે અને એમાં મારી જે ભક્તિ કરે છે એનું પરમ કલ્યાણ થાય છે, મનુષ્ય દેહ એનો સાર્થક થાય છે. કપિલ ભગવાને માતા દેવહૂતિને આવું જ્ઞાન આપ્યું છે. માં જે મારી ભક્તિ કરતા નથી એને જન્મ મરણ થયા જ કરે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. માતાને દેવહૂતિને કપિલ ભગવાને જ્ઞાન આપ્યું છે. વાત કરીને ભગવાન જરી અટકા છે. દેવહૂતિ માતાએ બે હાથ જોડીને કહ્યું છે, હે ભગવાન, આજે હું કૃતાર્થ થઈ. તમે મારા ઉદરમાં આવા મોટા ભગવાન કઈ રીતે સમાયા? પાપનો નાશ કરનારા હે પ્રભુ, તમે જુદા જુદા સમયે જુદા જુદા ધરતી ઉપર અવતારને ધારણ કરો છો. હું તમને વંદન કરું છું. પ્રભુએ માતાને કીધું છે, માં, તમારી ઈચ્છા હતી એ પ્રમાણે મેં તમને ઉપદેશ આપ્યો છે. હવે તમે મારા સ્વરૂપમાં મન રાખી અને ભજન કરો. માતાને વંદન કરી, માતાને પ્રદક્ષિણા કરી અને કપિલ ભગવાન ત્યાંથી વિદાય લઈ ગંગા સાગર તીર્થ આવ્યા છે. કલકત્તા પાસે જ્યાં ગંગા નદી દરિયાને મળે છે ત્યાં કપિલ ભગવાન પધાર્યા છે. આ બાજુ દેવહૂતિ માતા કપિલ ભગવાને વિદાય લીધા પછી મનને વિશેષ સ્થિર કરી અને જે રીતે પ્રભુએ ઉપદેશ આપ્યો હતો એ રીતે યાદ કરી અને ભગવાનના સ્વરૂપમાં મન રાખી અંતે સિદ્ધ ગતિને પામ્યા છે, દિવ્ય ગતિને પામ્યા છે. જે સ્થળે માતા દેવહૂતિ દિવ્ય ગતિને સિદ્ધ ગતિને પામ્યા એને આજે સિદ્ધપુર કહેવાય છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, આ કપિલ ગીતાને જે શ્રદ્ધાથી સાંભળે છે, કહે છે, એ જરૂર મારા પદને પામે છે. સુખદેવજી મહારાજ એમ કહે છે, ભગવાનના પદને પામે છે. આ મેં તમને ભક્તિનો માર્ગ કહ્યો અને તમે પણ જરૂર પદને પામશો. સુખદેવજી મહારાજ એમ કીધું, આ કપિલ ગીતાનો પાઠ કરે, શ્રવણ કરે, એના પાપ નાશ પામે, ભગવાનની ભક્તિનું એને બળ મળે, દિવ્ય ગતિ થાય અને પાપ કરતાં પાછો વળે છે. આ કપિલ ગીતાનો આવો મહિમા છે. ભાગવતજીના 3જા સ્કંદના 33 અધ્યાયો છે. આજે 3જા સ્કંદની સમાપ્તિ કરીએ છીએ અને આવતીકાલે સવારમાં દક્ષ પ્રજાપતિનું આખ્યાન કહેવામાં આવશે, જે ઘણી વખત દક્ષ આખ્યાન તરીકે ભાગવતજી આદિકની કથામાં આવતું હોય છે. આમાં 4થા સ્કંદમાં દક્ષ પ્રજાપતિનું આખ્યાન આવશે. એ આવતીકાલે સવારમાં કહેવામાં આવશે. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ 3ય સ્કંદ સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા. સ્વામિનારાયણ ભગવાનની જય. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे
ભવં ભવાની સહિतं નમામિ. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. બોલો સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણ કનૈયાલ દ્વારિકાધીશ રામચંદ્ર ભગવાન વિઘ્ન વિનાયક કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. મૈત્રેય ઉવાચ મનોસ્તુ શતરૂપાયાં તિસ્રઃ કન્યાશ્ચ જગ્નિરે આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિરીતિ વિશ્રુતાઃ. ચતુર્થ સ્કંદની શરૂઆતમાં મૈત્રેય મહારાજ વિદુરજીને આ મનુ મહારાજ આદિકના પવિત્ર વંશની કથા સંભળાવે છે. અને 3 સ્કંદ આપણે સાંભળ્યા. એમાં પ્રથમ સ્કંદમાં અધિકાર કોને છે સાંભળવાનો, શ્રોતા અને વક્તા એમના લક્ષણો કેવા હોય. દ્વિતીય સ્કંદમાં જ્ઞાન ભાગ કહેતા જ્ઞાન લીલા કહી છે. જેનું મરણ નજીક આવ્યું હોય તેણે શું કરવું જોઈએ, કઈ રીતે રહેવું જોઈએ. તૃતીય સ્કંદમાં એ જ્ઞાન જીવનમાં કેવી રીતે ઉતારવું, કરદમ પ્રજાપતિના દ્રષ્ટાંતથી એ સંભળાયું છે. અને ચોથા સ્કંદમાં 4 પ્રકારના પુરુષાર્થની કથા આવે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની. એમાં હવે મૈત્રેય મહારાજ વિદુરજીને એમ કહે છે કે આકુતિ નામના દીકરી હતા, એ રુચિ પ્રજાપતિને પરણાવ્યા છે. એના થકી ભગવાન યજ્ઞનારાયણ અને દક્ષિણાદેવી પ્રગટ થયા છે. પ્રસૂતિ નામના દીકરી દક્ષ પ્રજાપતિને આપ્યા છે. દેવહૂતિ નામના દીકરી કરદમ પ્રજાપતિને આપ્યા છે, જેના થકી ભગવાન કપિલ નારાયણ પ્રગટ થયા છે. સાથે સાથે 9 દીકરીઓ પણ જન્મી છે. એ 9 દીકરીઓને 9 બ્રહ્મર્ષિઓની સાથે પરણાવ્યા છે. એમાંથી અનસૂયા નામના એક દીકરી જે છે તે અત્રિ ઋષિને પરણાવ્યા છે. એ અત્રિ મહારાજ અને અનસૂયા દેવીને ત્યાં ભગવાન દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા રૂપે 3 દીકરાઓ પ્રગટ થયા છે, જે ભગવાન બ્રહ્મા, શંકર અને વિષ્ણુના અંશ રૂપે હતા. આવા અત્રિ મહારાજ અને અનસૂયાને ત્યાં આ 3 દેવોએ જન્મ લીધો. 3 દેવો એને ત્યાં જન્મ લીધો. એવા એના શું પુણ્ય, એવા એને શું તપ, એ કથા વિસ્તારથી સંભળાવી છે કે અનસૂયા દેવી મહાન પતિવ્રતા સ્ત્રી છે. જે અનસૂયા માતાએ સીતાદેવીને વનવાસ વખતે પતિવ્રતાના ધર્મો સમજાવ્યા છે. સતી અનસૂયા પણ બોલાય છે. આવા પતિવ્રતાના ધર્મો પાળવાવાળા અનસૂયા દેવી હોવાથી તેને ત્યાં 3 દેવો પરીક્ષા લેવા આવ્યા છે. અને એમના પતિવ્રતાના ધર્મ અને ધર્મ દેખી અને એમને ત્યાં એ 3 દેવો પુત્ર રૂપે પ્રગટ થયા છે. જેની વાત બ્રહ્મસત્રમાં ગયા વખતે વિસ્તારથી કરી છે. એ પતિવ્રતાના ધર્મો કેવા હોય, પતિવ્રતા સ્ત્રીઓએ કેમ રહેવાય વગેરે 1 કલાક સુધી પતિવ્રતાના ધર્મોનું એક પ્રવચન કયો કે કથા કયો તે દિવસે કરી હતી. જેથી આજે આપણે એ વિસ્તારથી એ કથા કહીશું નહીં. પતિવ્રતાના ધર્મોનો મહિમા ખૂબ જ છે. એના પગલે પગલે તીર્થ જન્મે છે. પવન સ્પર્શ કરે છે પવિત્ર થવા માટે.
એવો એનો મહિમા છે. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, એવા એના મહિમા. સ્વામિનારાયણ ભગવાને લખ્યું, અમારા આશ્રિત બહેનો છે તેમણે પતિવ્રતાના ધર્મો પાળવા. પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, નિરોગી હોય, રોગી હોય, નપુંસક હોય, જે હોય તે ઈશ્વરની પેટે સેવવો. અને આપણા સત્સંગમાં આજે અને ભૂતકાળમાં પણ આપણા બહેનો પતિવ્રતાના ધર્મો પાળી પતિની સેવા કરી પિતૃકુળ, માતૃકુળ, શ્વશુરકુળ અને ગુરુકુળની આબરૂ વધારે છે કે ભાઈ તો સ્વામિનારાયણ ધર્મની દીકરી, એમાં તો બીજે શું ખામી હોય? હો હા, એવી દીકરી એટલે ગુરુની આબરૂ વધારી. તો એવી દાઈ દીકરી છે, એ ચારેયની આબરૂ વધારી દે છે. પતિવ્રતા સ્ત્રીઓએ કેમ રહેવાય વિશેષ મેં કીધું એમ કીધું છે. તેમ છતાંય બહેનોએ આટલું કરવું જોઈએ. શું કે પોતાના ધણી દુકાનેથી, ઓફિસેથી, ખેતીમાંથી, કામકાજમાંથી પરવારી આવવાનો સમય થાય, સાંજના 5 વાગે, સાંજના 7 વાગે, જે હોય ત્યારે બહેનોએ ધણી રાજી થાય એવી રીતનું એ ટાણે આચાર, વર્ણન, વાત, વિચાર, વાણી, બોલવું, બધી વસ્તુ એવી રાખવી જોઈએ ઠેકાણે કે ધણીને આવતાવે ઉદ્વેગ ન થાય. આવે ધણી ત્યારે ઠંડુ પાણી અને મીઠી વાણી, બસ ઠંડુ પાણી. આવતા વેત થાક્યા પાક્યા ભૂખ્યા તરસ્યા છે તો ઠંડુ પાણી બેહે એટલે જરા પાણી ઠંડુ પાઈ દે, અને તરત ચા પીતા હોય તો ચા ગરમ ગરમ કરી દે, અને ખીચડી મૂકી હોય તો ગેસ ધીમો કરી દે. 2 મિનિટ ઘડીક એની પાસે ઊભા રહે અને સારી મીઠી મીઠી વાતો કરે. એનો અડધો થાક ઉતરી જાય. બહેનોએ આ, કારણ કે થાક ઉતારવાનું ઠેકાણું એ ઘર છે, મનની વેદનાઓ ઠલવવાનું ઠેકાણું એ પત્ની છે. એને ન કહે તો કોને કહે? પણ આવે ત્યારે ઉદ્વેગ થાય વાતાવરણ. સાસુ ને વહુ બાજતા હોય, નળના પાણી ચાલ્યા જતા હોય, ભેંસ્યું ઓસરીમાં ચડી ચડીને કોથળાના મોઢા નાખી નાખીને કપાઈ શ્યારી કરી વેરા હોય તો એને કેટલો ઉદ્વેગ થાય. માટે આવતા આવે ઠંડુ પાણી અને મીઠી વાણી, બસ. અને એ પત્ની ધણી આવવાનો સમય થાય ત્યારે ધી વેઇટિંગ આઈઝ, રાહ જોતી આંખો, હમણાં મારા ધણી આવશે, હમણાં મારે પતિ આવશે, એવો એને આનંદ હોય. પતિદેવ પણ એવું એનું વર્તન હોય કે પત્ની એની વાલથી રાહ જોતી હોય. આવવાનું ટાણું થાય ત્યારે પત્નીને કંટાળો આવે, એવા પતિદેવ ન હોવા જોઈએ કે હમણાં આવશે આવશે ને બાંધશે, એને બાંધવા સિવાય શું છે. એવા ન હોવા જોઈએ કે આવે તઈ હમુકી બિચારી બાઈને ઉદ્વેગ થાય. બંનેની ફરજ છે ભાઈ, એકની નહીં. ઘર એ ધરતીનો છેડો છે, બસ. અને એ વખતે કીધું એમ પતિદેવ આવે ત્યારે આખા દિવસની ઘણી બધી ફરિયાદો તરત નહીં કરવાની. પતિદેવ આવે ત્યારે ઘરવખરીમાં કંઈ ખૂટતું હોય, ઘટતું હોય, એ તરત લિસ્ટ મોટું નહીં દેવાનું. આવતા આવે તરત ન હોય, જરા ખાઈ પીએ ટાઢા થાય પછી હાટે ધીમે ધીમે કહેવું જોઈએ. એ પત્નીની ફરજ છે. અને બહેનોએ કોઈ પણ પરપુરુષો સાથે અતિ હાસ્ય વિનોદ આદિક ન કરાય, બસ. એમાં એના પતિ દેખે એમ વધારે હસવું, બોલવું ઠીક છે. સગા સંબંધીઓ મિત્રો હોય તો જરા મોઢા મલકાવે, પણ રોજ રોજ એવી રીતે થવા માંડે તો ધણીને શંકા આદિક થતાં વાર લાગતી નથી. માટે એવી રીતે બહેનોએ નહીં કરવાનું. પતિથી કોઈ વાત છુપાવવાનો પ્રયત્ન નહીં કરવાનો, કારણ કે પાછળથી ખબર પડે તો એને વધારે દુઃખ થાય કે ખોટું બોલી, એટલે તડ પડતા વાર લાગે ને. અને પછી આંટી પડે ને તો કોઈ રીતે ઉકલે નહીં. પેટમાં આંટી પડી જાય તોય કોઈ રીતે, હા, દોરાણમાં આંટી પડી જાય તો ઉકલે નહીં, ઉકલતા વાર લાગે. આંટી એ આંટી, બસ. આંટી કાઢે અકલથી અને ગૂંચ પડે ન મોંજાય, તાણીને તોડે નહીં તો ઘર સૂત્ર સોહાય. આંટી તો પડી જાય પણ ધીમે ધીમે એને ઉકેલવા પ્રયત્ન કરે, ફટ દઈને તોડી ન નાખે. બસ વહી જા તારા બાપને ત્યાં, મારે હા એમ કરીને બાયધા કરે, એવું સારું નહીં. પછી બેન હોય કે ભાઈ હોય, હજી તો આજે લગ્ન થાય 6, 8, 10 મહિના થાય ને ત્યાં તો બિચારા ઘણા યુવાનોને
ઘણી બધી પ્રકારની અને બહેનોને ઘણી બધી પ્રકારની તકલીફો થતી હોય છે. કેટલા હરકોડથી મા બાપે એમના લગ્ન કર્યા હોય, દીકરા દીકરીઓના કેટલા મોટા ખર્ચાઓ કર્યા હોય, એક જ દીકરો કે એક જ દીકરી હોય, કેવા ધામધૂમથી પરણાવ્યા હોય, અને 6-8 મહિનો વરસ થાય ત્યાં બે પરિવારમાં ઘણી વખત દુઃખ થઈ જાય છે. માટે બે પરિવારે થોડું થોડું પતિ પત્નીએ ખાસ એણે સહનશીલતા રાખવી જોઈએ. તો જ આપણા માતા પિતાને, સાસુ સસરાને સુખ શાંતિ આપણા તરફથી થાય. રવિશંકર મહારાજની પાસે એક દિવસ એક બેનના લગ્ન થયા, અને લગ્ન થયા પછી પગે લાગવા એ બેન ગયા. રવિશંકર મહારાજનું નામ તો આપ બધા આપણે જાણીએ છીએ. એક એવા મહાપુરુષ, યોગ પુરુષ હતા કે જેણે આપણને સ્વતંત્રતા આપવામાં ગાંધી બાપુના હાથ થઈને રહ્યા. ઉઘાડે પગે બાપડા ફર્યા, ક્યાંય કોઈ દી સારું ખાધું નહીં. એવા રવિશંકર મહારાજની પાસે એક બેન લગ્ન વખતે પગે લાગવા આવ્યા અને કીધું, બાપુજી એમ કે હું સાસરે જાઉં છું, મને આશીર્વાદ આપજો. દાદાએ એમ કીધું, બાપા આશીર્વાદ લેવા આવી છો તો મારું આટલું યાદ રાખજે. કયો બાપુજી? બેટા તું સાસરે ગયા પછી કાયમ યાદ રાખજે, હું સાસરે આવી છું સાસરિયાઓને સુખ દેવા માટે, સુખ લેવા માટે નહીં. સાસરિયા પક્ષમાં હું સુખ દેવા માટે આવી છું. મનને મારી અને એને સુખ થાય એમ હું કરવા માટે આવી છું. બેટા તું આવો વિચાર કરીશ ને તો કાયમ સુખી થાઈશ, અને તારા પરિવારો પણ સુખી થશે. બસ. પોતાના પતિ બહાર ગયા હોય અને તે વખતે મિત્રો આવે, વ્યાપારી આવે, નજીકના સગા સંબંધીઓ આવે તો જરૂર પૂરતું બોલવું. બહેનોએ બહુ જાજુ નહીં બોલવાનું. તમારા ભાઈ બહાર ગયા છે, આવશે, અત્યારે આવજો, ઠીક છે, પાણી આપે, 2 મિનિટ વાત કરે. પણ વધારે જો એવી રીતે સંપર્ક કરવા માંડે તો ન થવાનું, થતા વાર લાગતું નથી. જેને કારણે 2-3 દીકરાનો બાપ અથવા 2-3 દીકરાઓની માં આજે ક્યાંય ને ક્યાંય બધું જોઈ છે. બે પરિવારો દુઃખી થાય છે. નજીકના હોય તો શું, એની સાથે આંખ મળતા ક્યાં વાર લાગે છે ભાઈ? અને પતિ સાથે કદાચ બોલવાનું થાય, મન દુઃખ થાય તો બહેનોએ તરત પતિને પિયરમાં ભાગી જવાની ધમકી નહીં આપ્યા કરવાની. વહી જાય મારે માવતરે, વહી જાય માવતરે. હવે ઓલો બિચારો દબાતો જ રહે, અને કોક એમ કહે વહી જાને તો પછી કેટલું દુઃખ થાય. વેગમાન કહેવાય જાય ને વહી જાય તો પછી શું થાય? આજે કઈ રીતે વ્યવસ્થા બીજી કરવી ભાઈ? માંડ એક વ્યવસ્થા બાપ દીકરાઓની કરી શક્યા હોય, અને તો પછી આવું બને તો કેટલું દુઃખ થાય. બહેનોએ સાસરિયા પક્ષમાં પિયરિયાઓની બહુ વખાણ નહીં કરવાના. મારા બાપ આવવાના, મારા ભાઈ આવવાના, મારે આટલા બંગલાને, મારે આવી મોટરું, મારે આમ હતું, મારે આમ હતું, એવું વખાણ નહીં કર્યા કરવા. કોકરી કોયલાને ખીચ ચડી જતી વખતે અહીં હું આવી જાને રેને ન્યા તો શું કરવું હે? એટલે નહીં એવું કર્યા કરવાનું. ઠીક છે, એના ધણીને બધી ખબર છે, એના બાપને ત્યાં બહુ સુખ છે, આપણે સામાન્ય સ્થિતિવાળા છીએ, પણ એવું નહીં કર્યા કરવાનું. નોકરી જે બહેનો કરતા હોય એણે ઘરકામ કરવાનું હોય, બાળકોને તૈયાર કરાવવાના હોય, સાચવવાના હોય, નોકરી કરવાની હોય, રસોઈ કરવાનું, એને 3 થરા કામ કરવાના છે. અને ધણી નોકરી કરતા હોય કે દુકાન કે હોય તો એક જ કામ કરવાનું. એને કંઈ થોડું રસોડું કરવું છે? એને કાંઈ શાક લેવા જાય તો આવડે નહીં શાક લેતા. એટલે બહેનો નોકરી કરતા હોય તો એને કેટલી બધી જાજી જવાબદારી છે. તો પણ બધા કામ કરતાં થોડો ઘણો સમય પણ દિવસમાં અડધો કલાક પણ શાંતિથી ધણી સાથે બેસી શકાય એવો સમય કાઢવો. બસ ધણીની પાસે થોડીક વારે શાંતિથી રહી શકાય, બેસી શકાય, બાળકોને વાલ કરી શકાય. અને પતિએ પણ એવું વિચારવું કે હું જેમ કમાઉં છું એમ મારી પત્ની પણ કમાય છે, પણ એને મારા કરતાં 3 ગણી જવાબદારી વધારે છે, લે હું કંઈક થોડી ઘણી મદદ કરાવું. બસ એવું લાગે તો શાક સુધારતા આવડે તો સુધારી દેવું, વાસણનો ઉટકો તો કાંઈ નહીં. પણ એવું ભાઈ આવું શાક સુધારવામાં વાંધો, એને નોકરીનું ટાણું થઈ ગયું હોય, એને બસનું ટાણું હોય, તમારે છે એને નથી. એવું લાગે તો તમને એવું લાગે કે મારામાં નાને પાવી જાય તો હાટે જોવાનો. ગધા ઉપરાંત પતિની પાસે ખર્ચાઓ નહીં કરાવવાના.
આવક કેટલી છે એ પ્રમાણે ધ્યાન રાખીને બધું કરવાનું. પાડોશીઓ સુખી હોય, ન મોટા મોટા ફર્નિચરો, મોટા મોટા વોશિંગ મશીનો, કલર ટીવી વગેરે વગેરે આવું બધું લેતા હોય તો ઠીક છે. આપણા ધણીની ને આપણા ઘરની આવક પ્રમાણે ઘરની ઘરવખરી ખરીદવા માટે પતિને પ્રેરણા કરવી. એવું જો કીધા રાખે તો પૈસા બિચારા પાસે હોય ને કેટલા એને કેટલી બધી મૂંઝવણ થાય. સાસરા પક્ષના જે સંબંધી છે, સાસુ, દેરાણી, જેઠાણી, નણંદ વગેરે કુટુંબીઓ જે હોય એને વાલથી ભોજન કરી અને જમાડવા. સાસુ સસરાની સેવા કરવી તો એ ઉપર સાસુ સસરા ધણી બધા ખૂબ રાજી થાય છે. એ સાસુ અને સસરા તો કેટલાય હરખ કોડથી દીકરાને પરણાવ્યા હોય. અમારો દીકરો, અમે એક જ દીકરો છે અને એ અમારી સેવા કરશે, ગરભણ પાળશે, ભેળા રહેશે. કેટલા બધા માતાઓ અને પિતાઓને આશા હોય. પણ લગ્ન થયા પછી 6-8-10 મહિને તરત જુદા થઈ જાય. ઠીક છે, માવતર બીજા, સારું બાપા તમે સુખી થાઓ, અમે હવે અમારી રીતે ગઢમણ આવે તેજી સેવા થાય તો કરજો. પણ નોખા થાય એની ઉપર માવતર કાંઈ મનથી રાજી થાય એવું ન હોય. હા, ભેળા રહીએ તો રાજી થાય અને ભેળા રહેવામાં સહનશીલતા રાખવી પડે. સૌ સાથે સંપીને રહીએ, થોડું ઘણું પણ જાતું કરીએ. સૌ સાથે સંપીને રહીએ અને થોડું ઘણું પણ જાતું કરીએ. સંપીને ત્યારે જ રહેવાય કે થોડું ઘણું આપણે જાતું કરીએ. આપણે થોડું ઘણું જાતું કરીએ તો જ સંપીને રહેવાય, નહીતર સંપીને ન રહેવાય. દીકરાઓએ મા બાપની સેવા કરવી એની ફરજ છે. પરદેશમાં તો એવું હોય છે, પણ હવે દેશમાં પણ આવું ઘણી વખત બહુ થતું જાય છે. એમાં આપણા સત્સંગમાં પણ ઘણી વખત લગ્ન કરે અને 6-8 મહિને, વર્ષ 1.5 વર્ષે એક જ દીકરો જુદો થાય એવું સાંભળીએ ત્યારે સાધુ સંતોને થોડુંક દુઃખ થાય કે શિક્ષાપત્રીની આજ્ઞા છે માતા પિતા ગુરુ અને રોગીની જીવન પર્યંત સેવા કરવી. નાનપણથી શિક્ષાપત્રી વાંચતા રહ્યા છે તો એ મા બાપે આપણા 20 વર્ષ સુધીના સ્વભાવો સહન કર્યા છે. તો આપણે એ મા બાપના 20 વર્ષ સુધી સ્વભાવોને સહન નહીં કરવા પડે. કદાચ કરશું તો આપણો ઉપકાર માવતર માનશે કે બાપા અમારા સ્વભાવને તમે 20 વર્ષ ખેમા. પરદેશમાં એક જ દીકરા હોય, મોટા મોટા હાઉસો હોય અને 8-10 મકાનો હોય. દીકરો પરિણ્યા પછી થોડાક દી ભેળો રહે અને પછી તરત જુદો થઈ જે બંગલો હોય 2 જ જણા હોય, વાળવા ચોળવાવાળા કોઈ હોય નહીં, નોકરો રાખવા ત્યાં બહુ કઠણ અને મોંઘવારી હોય છે. એ બધું નોકરી કરતા હોય અથવા તો કામ કરતા હોય એ માવતરે કરવું પડે. તો પણ દીકરો 10-12 કિલોમીટરના અંતરે છેટો શહેરમાં રહેવા આવ્યો જાય લગ્ન કર્યા પછી. પછી ઘણીવાર અમે પધરામણીએ જઈએ તો અમે કહીએ તમારા દીકરો કેટલી ઉંમર થઈ, શું કરે છે? તો કે એના લગ્ન થઈ ગયા છે અને નોકરી કરે છે. તો કીધું એ ક્યાં છે ભાઈ? તો કે એ હમણાં ડાઉનટાઉનમાં રહે છે. ડાઉનટાઉન એટલે તમે સમજ્યા? એટલે માનો કે આપણે પરામાં રહેતા હોય ને એ સોસાયટીઓ કહેવાય, પણ મુખ્ય શહેર, મધ્ય શહેર એને ડાઉનટાઉન કહેવાય. તો કેટલુંક છેટું છે ડાઉનટાઉન? તો કે આમ તો નજીક છે, 10-12 કિલોમીટર જ છે. સારું સારું, કાંઈ વાંધો નહીં, લ્યો હવે ડાઉનટાઉનમાં રહીએ. પણ બાપા ભેળો રહેતો હોય તો હું વાંધો. અને કેટલા મકાન, 10-12, ત્યાં તો 10-12 મકાન, રૂમવાળું હાઉસ ન હોય, ત્યાં તો ખાલી બેડ હમાય એવડું જ હોય. લ્યો, હા, પતિને મનપસંદ રસોઈ કરવાની, મન ગમતું હોય, ભાવતું હોય, હદતું હોય એવું. તેમ છતાંય માનો કે પતિ કંઈક નાસ્તો કરીને આવ્યા હોય, જમીને આવ્યા હોય તો પછી રસોઈ કેટલા દાખલાથી કરી હોય, ખમણ ઢોકળું કેટલી બધી ઇડલી શું કહેવાય, કેટલા બધા દાખલાથી આવી વાનગી બની હોય અને બહુ વાલથી જમાડવા જાય કે હાલો, તો કે મારે આજ ખાવું નથી, મને બહુ ભૂખ નથી લાગી, હમણાં હું નાસ્તો કરીને આવ્યો. તો ખીજાવાનું નહીં, હું નાસ્તો કર્યો, આ કેમ બનાવ્યું છે, ખાઈ લ્યો, હાલે એમ નથી.
ઠીક છે, કાંઈ વાંધો નહીં. મારા ધણી બહારથી કદાચ જમીને આવ્યા હોય, મિત્રને ત્યાં નાસ્તો કર્યો હોય તો હું કાલે પાછું બનાવીશ, વાલથી જમાડીશ. તો એના ધણી કેવા રાજી થાય? હે કંઈ પછી પતિને આરામ કરવાની જરૂર હોય ત્યારે ફરવા જવાની તૈયારીઓ નહીં કરવાની. એને બિચારાને શું હોય ને, લાભદાયક છે કે નહીં? તમારું હોત હમણાં આવશે બધું. ભલે ને આપણે છે ને એ વાતો કર્યા કરી ભાઈ, ખેડૂતો એ વાયવા કરે, ખેડતી કર્યા કરે, એમાં સારું નરું નબળું વરસ તો થાય, કંઈ વરોવરી બધા પાક આવી જાય એવું થોડું હોય, તો એ ખેડૂત કાંઈ કંટાળે નહીં, કર્યા જ કરે, બસ કર્યા જ કરે. એમ સાધુ સંતો મા બાપ બે વાત ભલી હોય એવી કર્યા જ કરે. કોકને લાગી જાય તો એકાદાને અસર થઈ જાય તો બહુ સારું, બીજું શું. પતિ ઓફિસેથી પેઢીએથી ખેતીએથી ઘરે આવવાનું ટાણું થાય ત્યારે બહેનોએ બહાર નહીં જવાનું, ખરીદી કરવા, પાડોશમાં બેસવા, ત્યારે ઘરે રહેવાનું. મોટું આવડું તાળું દીધો હોય બરાબર, પતિ આવવાને ટાણે બીજી ચાવી હોય તો વાંધો નહીં, નહીંતર પછી કેટલી તકલીફ થાય. એટલે જ્યારે ઘરે આવવાનો સમય થાય ત્યારે એ ટાણે તો ક્યાંય કામકાજ બીજું ત્રીજું આગું પાછું કરવું, પણ ઘરે રહેવાનું. પોતાના પતિદેવ જ્યારે ઓફિસે જતા હોય ત્યારે એમના બૂટ, એમના રૂમાલ, એમની ડાયરી, બહાર ગામ જતા હોય તો 2 જોડી કપડાં બધું જ તૈયાર કરી રાખવું. એ નોકરાણી નથી, એ સમર્પિત છે. એ પતિ ભાવે ઈશ્વર માનીને કામ સેવા કરે છે. અને જે પત્ની પોતાના પતિનું આટલું બધું ધ્યાન રાખતી હોય એની ઉપર પતિનો કેવો અઢળક હાલ હોય કે હું બહાર જવાનું મારે ટાણું થાય, જરી કામકાજ તો હોય, નવરાઈ ન મળે ને, પણ બધું બેગમાં બધું તૈયાર હોય, મારે ખાલી કાગળિયા લેવાના, બસ સર સામાન બધું તૈયાર હોય. એ વગર કીધે ધણી એની ઉપર રાજી થઈ જાય. નદી અને સ્ત્રી એ સમર્પિત છે. નદી અને સ્ત્રી એ સમર્પણ વ્યક્તિ છે. નદી સંપૂર્ણ પોતાનો રંગ, આકાર, સ્વાદ દરિયામાં ભેળવી દે છે, એમ પત્ની પોતાનું સમગ્ર જીવન પતિના પાછળ, પતિની સાથે ભેળવીને વર્તે છે. આ જ્યાં સુધી જન્મી ત્યાં એની પાછળ બાપનું નામ હતું, અટકી હતી, ગામ બીજું હતું, અને પરિણા પછી હવે એનું પાછળ પતિનું નામ આવે, પતિની અટક આવે, પતિનું ગામ આવે. એની જેવું બીજું સમર્પિત કોણ છે કે જે પોતાનું સર્વસ્વ ગુમાવી અને પતિની જીવન પ્રમાણે રહે છે. ક્યારેક પતિને ધંધા નોકરી બીજે ત્રીજે મુશ્કેલી આવે, વ્યવહારમાં તકલીફ આવે, ત્યારે એને હિંમત આપે. હરઘડી હોય ત્રિયા હોશિયાર, એને હિંમત આપે, કાંઈ વાંધો નહીં, હશે તમે 2-3 કામકાજ ધંધા બદલાવ્યા, પણ હવે આપણા નસીબ, તમ તારે હિંમત રાખજો. અલ્યો અમારા ઘરેણા, માવતરના ઘરેણા અને લગનટાણાના ઘરેણા ઘડાવી દીધા હોય એવા ઘરેણા ધણીને આપે અને એમ કહેશો આલ્યો આ ઘરેણા તમ તારે હજી ભંગાવી અને એને કંઈક કામ ધંધો કરો, ભગવાન વળી ભળશે તો આપણે હારા દી આવશે. અને કોઈ ઉછીનું દેતું નહોતું, સગા સંબંધીઓ કોઈ મદદ કરતા નહોતા, 5 પૈસા હતા નહીં. એ ટાણે પોતાની પત્નીએ પંડના ઘરેણા ઉતારીને આપ્યા હતા, અને એમાંથી ભગવાન જો એને સુખી કરે તો સુખના દિવસો આવે ત્યારે પોતાની પત્નીને પગથી માથા સુધી હોનાથી મઢી દે. એટલા બધા ઘરેણા કરાવે, કાંઈ નહોતું, તેથી તે તારા મને ઘરેણા આપ્યા હતા. પણ ધ્યાન રાખવાનું છે, એવા ઘરેણા માગવાના નહીં. હા, એવા ઘરેણા માગીને તમે તો નકરી ખોટું જ ખાતા રાખો, વ્યસનો જ કર્યા કરો, તો પછી એ એના હક ના કહેવાય. પણ આવા દિવસો હોય ને આપી શકે, એની ઈચ્છાની વાત છે, એની માલિકીના છે, ધણી હોવા છતાંય. બાળકો બેઠા હોય ત્યારે કોઈ સંજોગોમાં ક્યારેય પતિ પત્નીએ ઝઘડા નહીં કરવાના.
તાણીથી નહીં બોલવાનું, હસવા બોલવાનું, ઓલું બહુ ઠઠ્ઠા મશ્કરી પણ નહીં અને ખીજાવવું પણ નહીં, જેથી કરીને એની ઉપર એવી અસર થઈ જાય છે. પત્ની એ તો દિલ ઠારવાનું ઠેકાણું છે. બાળકોનું ઘડતર કરનાર ગૃહલક્ષ્મી છે અને આવા બે જણા જ્યાં હોય ત્યાં દાંપત્ય જીવન સરળ બને છે. આશરે આવેલાને જેમ શાંતિ આપે છે એમ શાંતિ અને સુખદાયક ઘરનું વાતાવરણ બને છે. બસ આવું જીવન જીવે એ પતિવ્રતાના ધર્મોમાં વિશેષપણું કહેવાય છે. આવી વાત મેં કદાચ તે દી નહોતી કરી એટલે આજ કરી. હવે જેમ પત્નીએ